તારી એ દુનિયાની સેવા દેવાડી નામે છો આય તારી ફરતે છે દેવાડી નામે છો આય તારી ફરતે છે દિવાળી નામે ગરબા ગિરનારની ટોળીમાં જુનાગઢના આંગણે અંજન કન્યા છાત્રાલય લઈ અને સત્યમ સેવા યુવક મંડળ આયોજિત આવડો અંજન પ્રજ્ઞાક્ષુ બહેનોનો ગરબા લોકગીતોનો હરીફાઈનો કાર્યક્રમ તદુપરાંત શાળીની પણ દર વર્ષે સ્પર્ધા. અત્યારે દીકરીઓએ બહુ સરસ મજાના રાસ ગરબા લીધા. એમના ગરબા મેં જોયા પછી મને એવું થાય છે કે મેં એના ગરબા જોયા હોય તો મારે એને કાંઈ સંભળાવવું તો જોઈએ ને. એટલે હું અમદાનભાઈ ગઢવી દરેક દીકરીઓને વંદન કરી અને આજનો આવો મહાન ઉપસ્થિત મહાનુભાવો ગુજરાતમાન છે. સત્યમના અને અંજન કન્યા છાત્રાલયનું સંચાલન જે કરે મેઘનાથ બાપુ આદરણીય અને મનસુખભાઈ, સુશીલાબેન પંડ્યા સાહેબ અને અમારા આદરણીય નાગબાપુ, આ બધા ઉપસ્થિત છે. ત્યારે મને એવું લાગતું હતું એ દીકરીઓ ગરબા લેતી હતી ને તો દીકરીઓને અમે જોતા હતા, પણ મને એવું લાગે કે દીકરીઓ નહીતર સામાન્ય રીતે એવું હોય કે માણસ ગરબા લેતા હોય ને ત્યારે જોતા હોય કોઈ મન જોવેશ કોઈ મન જોવેશ, સામાન્ય રીતે એવું હોય. પણ આયા વિશિષ્ટતા એ છે કે આ દીકરીઓ ગરબા લેતી હતી ત્યારે માતાજીને જોઈ જોઈને ગરબા લેતી હતી, એટલે એનો મજા આવતી હતી. માતાજીને જોઈતી હતી. એટલે હમણાં એમણે ગરબો સુશીલાબેન આજમોદ એમાં ગરબો ગયો એટલે કીધું હું એકાદ બે ગરબા એકાદ બે વાત કરી દઉં. એટલે કીધું હમણાં ખોડિયારમાંનો ગરબો બહુ સરસ અહીંયા ચંપકભાઈ બહુ સરસ રીતે લીધો. એટલે હું મને ગરબો યાદ આવે એટલે કહું કે ખોડિયાર છે જો માયા રે ના મોડિયાની, આ ખોડિયાર છે જો માયા, ખોડિયાર છે જો માયા રે ના મોડિયાની, ખોડિયાર છે જો માયા માને પાળે વાદિયા ગાવતા, માને રે પાળે વાદિયા ગાવતા. ખોડિયાર છે જો ગુમાયા, ખોડિયાર છે જો ગુમાયા ના મોડિયાની, ખોડિયાર છે જો ગુમાયા.
જાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા રે મામોડી જાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા રે મામોડી જાની ખોડિયાર છે જોગ માયા આવો જેતીનોને રાસ હવે બીજા બેનો પણ રાસ લે છે હવે રાસ લીધો આમ તો હું સામાન્ય રીતે કહી રહેતો હોઉં છું પંડ્યા સાહેબ ગરબાનો અર્થ એવો થાય છે ગ એટલે ગાવું ર એટલે રમવું અને બા એટલે મા પાસે નવથી ગાવું રમવું એને ગરબા કહે છે એવા ગરબા એટલે કીધું આજે માતૃશક્તિ ક્યાં યા દેવી સર્વભૂતેષુ માતૃશક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ એટલે કીધું માને રે પાવે પાંગળા ગામમાં માને રે પાવે પાંગળા રે આવતા ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા રે મામડી જાની ખોડિયાર છે જોગ માયા વનરાવાન છે લોડું રે ગોટ લઈ આવું મારું વનરાવાન છે લોડું રે ગોટ લઈ આવું મારું વનરાવન છે પૂત નહીં રે આવું બેસીએ રે મારે ખગમગ જો બેસીએ રે મારે ખગમગ જો વનરાવન છે હાલો હાલો બધા આવો આજના બધા લ્યો હા દ્રવના લોક તો નથી કોડા
નાનો મતો છે કુડા બોલો ગિરનારી મહારાજ આજના કાર્યક્રમમાં બધાએ રાસ લીધો અને સરસ રીતે સરસ મજાનો દીકરીઓએ રાસ લીધો. આવો રૂડો જુનાગઢ ને આંગણે દર વર્ષની જેમ કાર્યક્રમ હોય છે. એમાં બધા ભાવથી જો તમે અટણે અમારે નાથ બાપુ ભાવ વિભોર માતાજીના ભાવમાં આવી ગયા. એટલે આવો બધાનો ભાવ દરેકનો કઈક કાર્ય કરી છૂટવાનો ભાવ હોય. હા, નવરાત્રી તો અદભુત છે. હું ઘણી વખત નવરાત્રી વિશે કીધે રાખતો હોય મનસુખભાઈ. માના ઉદરમાં બાળક 9 મહિના રહે છે. માના ઉદરમાં બાળક 9 મહિના હોય છે. અને માનવ શબ્દ છે માં નવી માના ઉદરમાંથી જે જન્મ લે અને એમ થતા માના ઉદરમાંથી જે જન્મ લે એને માનવી કહી શકાય. એટલે માનવ કીધું છે એવા
9 દિવસ માના 9 મહિના જો માં હાથવતી હોય આપણને ઉદરમાં, તો એના માટે 9 દિવસમાં આપણે કાર્યક્રમ વર્ષાબેન આપણે ભગવતીના પ્રાર્થના કરતા હોઈએ છીએ. અને એટલે જ આજનો આ કાર્યક્રમ એમાં દીકરીઓ લીધા. થોડોક બેટા છે, આવી દીકરીઓને માટે મારે એક કહેવું છે કે આ દીકરીઓ ભલે દુનિયાને જોઈ નથી શકતી, આ દીકરીઓ જેટલી બેઠી છે એટલી અહીંયા એ દુનિયાને જોઈ નથી શકતી, પણ રાસ લઈ અને હારી હાડી પહેરી અને દુનિયાને દેખાડી દે છે કે આમ હોય એવું. રાસ લઈ અને દુનિયાને દેખાડી દે છે કે આમ હોય. અને ઘણી વખત હું બોલ્યો છું કે જેને દુનિયા નથી જોઈ એને દુનિયાને દેખાડી દીધું છે. જેને દુનિયા નથી જોઈ એને દુનિયાને દેખાડી દીધું છે. એના તમને દાખલા દઉં. દાખલા તરીકે આપણે રામાયણ સિરિયલ આવેલી, ટીવી સિરિયલ રામાયણ બહુ જ હાલેલી, અદભુત રામાનંદ સાગરે. પણ એમાં જે સંગીત જેને આપ્યું, જેને ગીત આપ્યા, ગીત અને સંગીત બે જેના, જેનો કંઠ અને સંગીતનો હાથ જેને આવ્યો, એ રવિન્દ્ર જૈન પણ સુરદાસ હતા, પણ દુનિયાને દેખાડી દીધું એને. રવિન્દ્ર જૈન સુરદાસ હતા, પણ એ રામાયણ સિરિયલની માલિકર શું એને ચોપાયું ગાયું, ગીત એવા ગાયા ને એવું સંગીત આપ્યું, એને દેખાડી દીધું. એક વાત. બીજી વાત કરીએ તો એવા ઘણા દાખલાઓ. સુરદાસજી સુરદાસ હતા, ભજન ગાતા હતા, ભગવાન કૃષ્ણ સામે આવીને બેસી જતા. સુશીલાબેન, એક વખત સુરદાસજી એમ હાલ્યા જતા પંડ્યા સાહેબ, તે રસ્તામાં ખાડો હતો, પોતે કૃષ્ણનું ભજન કરતા કરતા જતા હતા, અને એમાં રસ્તામાં ખાડો આવ્યો એટલે ભગવાનને એમ થયું કે આગળ ખાડામાં પડશે, એટલે ભગવાને હાથ પકડીને બાજુ મૂકી દીધા સુરદાસજીને. એ બાજુમાં મૂકી દીધા, પણ ભગવાન જેનો હાથ પકડે એને તો રૂવાડે ખબર પડી ગઈ હોય ને, એ ભગવાન હાથ મૂકીને વયા ગયા. પણ વયા ગયા સુરદાસજી આમ ભગવાનને પકડવાની કરે છે, પણ ભગવાન પકડાતા નથી. પછી સુરદાસજીએ દુહો કીધો. હા, સુરદાસજીએ એક દુહો કીધો કે બાઈ છુડાય કે જાત છે, बाई छुड़ाई के जात के निर्बल जान के नो निर्देह तुम चल बसो तो मरद बखाणू तो તું મને મૂકીને ભગવાનને કે તું વયો જા છો, પણ મારી જેમ જો આંખો અંધજાન તરીકે જો હાલે જાતો હો ને, અને તો તને મરદ વખાણું. એક વાત. બીજી વાત કરવી તો આવા ઘણા દાખલાઓ જે છે. આપણા નાનજીભાઈ મિસ્ત્રી જે વાયોલિન વગાડતા અહીંયા મનસુખભાઈ, આપણા ગુજરાતમાં કેટલાય આલ્બમ એના ડાયરામાં અમે એના અનુભવી છીએ. મેં એમની સાથે ઘણા કાર્યક્રમો આપ્યા છે. એ વખતમાં ડાયલ ફોન હતા બધા. એ નાનજીભાઈ ને 1000 ફોન ડાયરી ન રાખવી પડતી, 1000 ફોન તો એને મોઢે હતા. અને સંગીત એવું જે આપ્યું એ માણસે ડાયરામાં અદભુત આપ્યું. એક વાત. બીજો આપણો લક્ષ્મણભાઈ બારોટાઈને ભજનિક જેને કહેવાય, રાતોની રાત સાહેબ ભજન ગાય, પણ એક ભજન બીજું ન આવે, ત્રીજું ન આવે, એવી રાતોને રાત ગાય. પણ એ પોતે સુરદાસ હતા, પણ દુનિયાને દેખાડી દીધી અને ગુજરાતને દેખાડી દીધું કે સંતવાણી ગાયું હોય તો આમ ગવાઈ શકાય. આ જ પણ એટલે એવી આજે દીકરીઓ, વાલી દીકરીઓ બધી ખૂબ સરસ રીતે રમો છો. સમયનો પણ ગાંઠ્યો છે, પણ મારે તમને એક વાત કહી મારા શબ્દોને પછી જે આપનો આગળનો કાર્યક્રમ હશે તે પટિયા સાહેબને, મનસુખભાઈ, જે અલ્પેશભાઈ જે કઈ કાર્યક્રમ હશે કરશે. પણ જીવનમાં મજા આવી છે. પરાધીનતાનો પ્રભુ એક દી ન દેખાય એ આપણે બધાય કહીએ છીએ, પણ આ દીકરીઓને લાખ લાખ વંદન છે. એને ભગવાને દ્રષ્ટિ નથી આપી, એને આંખો નથી આપી, પણ જીવન જીવવાની બીજી દ્રષ્ટિ એને આપી દીધી. એની મજા છે એને જીવન જીવવાની માટે. અને એથી આગળ વાત કરીએ તો અહીંયા જુનાગઢનો જ મનસુખભાઈ આપણે દાખલો છે. ભારત વર્ષમાં સીએ તરીકે જે સુરદાસ, આપણા શું નામ, આશીષભાઈ માકડ, આશીષભાઈ માકડ જે છે એ ભારતમાં મને એમ લાગે છે કે ખરો પ્રથમ આપણા સીએ તરીકે, એટલે બ્લાઇન્ડ છે પોતે અને સીએ તરીકે છે, અને અહીંયા બેંકના આખા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સીસી કોકો બેંકના રહેલા છે. તો આ કરી શકાય. એટલે તમારે એવું ન સમજવું
કે અમે પરાધીન થઈ કદમ અસ્થિર હોય, તમારી દીકરીઓને હું કહું છું કે કદમ, હા કાજલબેન નકુમ પણ આપણા પ્રોફેસર છે, આવા કાર્યક્રમમાં આવે છે, આ મનસુખ અને હમણાં જ ગયા, એ પ્રોફેસર છે. એટલે આ બેઠી દીકરીઓને તમારે એમ ન સમજવું કે અમે પરાધીન છે. એટલે તમને એક શેર કહું છું કે કદમ અસ્થિર હોય, કદમ અસ્થિર હોય એને કદી માર્ગ મળતો નથી, અને અડગ મનના મુસાફરને હિમાલય નડતો નથી. ક્યાં વાત હે, ક્યાં વાત. કદમ અસ્થિર હોય એને કોઈ દી ન, પણ તમારું કદમ એવું હોવું જોઈએ તમે પરાધીન નથી, તમે બીજાને આધીન નહીં, પણ તમારી રીતે તમારું જીવન ખૂબ પવિત્ર બને. અને એટલી બધા આવા તો ઘણા દાખલાઓ જે છે, આવા દાખલા કેટલા બધા લઈ શકાય, પણ ભગવાને કામ કર્યું છે. આ સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ અને અમારું આ જુનાગઢનું આપણું અને અંધકન્યા છાત્રાલય, આ બધા ખૂબ કાર્ય કરે છે. અને છેલ્લે વાત કહી એક કડી ગાય ભગત બાપુની, અને સમયને ધ્યાનમાં રાખીને મારા આ મંતસ્થ દરેક મહાનુભાવોને મને નામ ખ્યાલ નથી એટલે કોઈના નથી લેતો, પણ મંતસ્થ મહાનુભાવો આ કાર્યમાં જે જે જોડાયેલા છે તેને ગિરનારી મહારાજને પ્રાર્થના કરું કે આ દીકરીઓના જેને જેને હાથ જોયેલા છે, દીકરીઓને જેને જેને પ્રોત્સાહન આપ્યા છે, એને ગિરનારી મહારાજ સુખી રાખે એવી પ્રાર્થના આપણે કરવી પડે. અને બીજી વાત એ છે, આ તો કોણ ક્યાં શું છે કઈ ખબર નથી પડતી જીવનની, એટલે એક દાખલો દઈએ. હા, એટલે એક દાખલો દઉં છું. ભગત બાપુનું એક કાવ્ય છે ચંપકભાઈ કે પંખડાનો મેળો રે બેઠો ગે જાડ એ જીમાં કરશો નહીં એ કોઈ કલેશ રે મીઠું જો લેજો રે હમણાં ફુરત ઉગશે, મીઠું જોલું લેજો હમણાં હુરજ ઉગશે. મારી બાજુમાં જે મેઘનાદી બાપુ બેઠા એ પણ આખું કન્યા છાત્રાલયનું સંચાલન કરે છે, અને તદ ઉપરાંત એ પણ સરકારી શાળામાં સર્વિસ કરે છે. એમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધારજો. એક પગ એનો અંજન કન્યા છાત્રાલયમાં હોય અને એક પગ પોતાની ગવર્મેન્ટની સર્વિસમાં હોય છે. એટલે આ બધાથી, અને આમાં જરૂર જ્યારે પડે ત્યારે દાનવીર તો હોય ઘણાય, પણ અમારે જુનાગઢમાં એક દાનવીર માતા છે, અને એ અમારે સુશીલાબેન છે, એને એકવાર જોરદાર તાલીઓથી. હા, જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે એ પોતે દાન આપે છે, આવી દીકરીઓને પ્રોત્સાહિત કરે છે, તો એમને પણ આપણે તાલીઓથી વધાવીએ. ચોકસી પરિવાર જે છે આપણો, આમ તો ચોકસી પરિવાર બધો જુનાગઢમાં જે છે એટલા બધા આપણને અહીંયા, પછી નટુભાઈ હોય કે આ પરિવાર હોય, બધા આપણને ખૂબ અહીંયા આ લોકોને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એની જે કાંઈ ઈચ્છા હોય, જે કાંઈ માંગ હોય એને પૂર્ણ કરે. પ્રવીણાબેન હોય, આ બધા એને એકવાર જોરદાર તાલીઓથી આપણે બધાને વધાવીએ. એકવાર એને જોરદાર આપણે બધા તાલીઓથી વધાવીએ. અને છેલ્લે આમ તો અમારે ઘણા રાજકારણી કલાકારો છેલ્લી વાત કરીને 1.5 કલાક કરે, પણ એવું નથી. પણ રૂપ કરતા માણસને ગુણ વધારે વાલા હોય. તમે બધી દીકરીઓ ગુણિયલ છો. હા, એટલે એક કડી મને અમારે સુશીલાબેન ઘણી વખત કહેતા હોય એટલે કહું કે સાંભળ સૈયદ રસિકા જનની વાત જો સાંભળ સૈયદ રસિકા જનની વાત જો આજ ગજરાજ મેં દીઠા કે રૂપથી ગુણવાલા, આજ ગજરાજ મેં દીઠા કે રૂપથી ગુણવાલા. સાબર બે બેનપણી વાતો કરતી, એક બેનપણી કે બેન રૂપ હોય એને વધારે વખાણે એમ, તો બીજી બેનપણી કે ના રૂપ નહીં ગુણ હોય એના, રૂપ તો એકથી ભૂલી જવાનું, ગુણ કાયમ ને માટે રહે. રૂપ તો એકથી ભૂલી જવાનું હોય, ગુણ કાયમ ને માટે રહે. એટલે પછી એને જવાબ દીધો, હા
જવાબ એને શું દીધો કે એને કીધું કે અતિ રૂડી ગાય બગલા કેરી પાંખ જો અતિ રૂડી ગાય બગલા કેરી પાંખ જો પણ કોયલ બોલે ને જાગ બોલે રૂપથી ગુણવાલા બગલાની પાક પગલો બહુ રૂડો હોય પણ જગત જોઈને ડોલી ન ઉઠે પણ કોયલ બોલતી હોય તો જગત આખું ડોલી જાય બધાય પોપટ પાડે છે પણ કોયલ કોઈ પાડતું નથી નકર કોયલ વધારે લૂડી હોય અલા વધારે બોલવામાં બેઠી હોય પણ કોયલ નથી પાડતી અને પોપટ તો ઘરની વાણી બોલે ભાઈ હા ઘરની વાણી બોલે એક જણા એક પોપટ પાડ્યો ને હા એમાં એને મહેમાન આવ્યા એ મહેમાન વૈયા ગયા ને પછી ગરદણી કેવા મીડ્યો કે આ ટાણે ને કટાણે મહેમાન હેલા આવે એને એમ ન થાય ટાણું જોઈને આવવું જોઈએ આમ નામ ટાણે કટાણે હેલા આવે તો પોપટ ઈ સાંભળી ગયો એ મહેમાન ગયા ને થોડી વાર પછી બીજા મહેમાન આવ્યા તો પોપટ બોલી ગયો ટાણે કટાણે હું થોડે આવો છું બોલો એટલે આવું થાય એટલે આવું થાય ને અને તમે તો ભણો છો હમણાં એક માસ્ટર સાહેબ એક પીરિયડ લેતા હતા એ સ્કૂલમાં એટલે એક દીકરીને ઉભું કરીને પૂછ્યું બેટા મંકી એટલે શું થાય એટલે દીકરીએ કીધું સાહેબ મંકી એટલે વાંદરો તો સાહેબ કે ચોપડી બાદ જોઈને બોલી ને કે ના સાહેબ તમારે સામે જોઈને બોલી બોલો ના સાહેબ તમારે સામે જોઈને બોલી કે હા હા આહા નહીં પણ દીકરીઓ તો અજબૂત ડાય હોય છે દીકરીઓમાં અને હું કાયમ કીધે રાખું અટાણે આરામ હારું જો મનસુખભાઈ ભણતા હોય ને તો દીકરીઓ વધારે ભણે હારા માર્ક લઈ આવે હારા ટકા લઈ આવે અને મોટી થાય તો હારા ઓલા ઉપર હોય છે પંડ્યા સાહેબ અને દીકરીઓનો ભાવ જ અદભુત હોય છે હા છોકરા તો ઘણી વખત મોટા થાય ને હારા કોકના ટકા કરે ટકા લાવવા હોય લાવે એટલે બહેનોમાં બહુ હોશિયાર હોય છે ડાયો હોય છે એટલે હું કાયમ કીધે રાખતો મનસુખભાઈ ની ફરમાઈશ એક લઈ લો હા ઘણી વખત આપણે કહીને ફલાણા ભાઈ રોટલે મોટા એ ફલાણા ભાઈ રોટલા મોટા નથી સાહેબ રોટલે મોટોતા એના પત્ની હોય છે કોઈ પણ માણસ છે ફલાણા એમ કે ફલાણો ભાઈ રોટલે મોટો ના એની પત્ની રોટલે મોટી હોય હે હા એની પત્ની રોટલે મોટી હોય એને એક જણાની ઘરવાળીને એના એની મહેમાન ગમે એમાં એનો પતિ મહેમાન લઈને આવ્યો એ મહેમાન લઈને એનો પતિ જ્યાં આવ્યા એટલે બાઈ એની ઘરવાળી બાંધતા બાંધતા રસોઈ તો બનાવી એ રસોઈ એને બનાવી લીધી રસોઈ અને બે જમવા બેઠા મહેમાન ને ઘર ધણી બે જમવા બેઠા એ જમવા ત્યાં બેઠા બે એમાં લાઈટ ગઈ એ લાઈટ ગઈ તો હા મારી ઝાપટ ની બહુ બાટી બોલી ગઈ કોણ કોને મારે કઈ ખબર નહીં અંધારામાં કોણ કોને મારે કઈ ખબર નહીં ઝાપટ ની બાટી બોલી ગઈ લાઈટ આવી તો બધા હમાનામાંથી બેસી ગયા જેને કઈ બીનું જ નથી એ જમીન મહેમાન તો હોયો ગયો એ જમીન મહેમાન રહ્યા ગયા પછી ઓલાએ એની ઘરવાળીને કીધું કે હા લાઈટ ગઈ હોય ને અંધારું થયું હોય ને અને તો એકાદી ઝાપટ મરાય એટલી બધી ન મરાય મારો ગાલ હોજી ગયો તો એની ઘરવાળી કે મેં તો એક જ મારી હતી કે તો મહેમાન ઝપટ બોલાવી ગયો આ મહેમાન ઝપટ બોલાવી જાય એ નહીં પણ છેલ્લી કડીમાં કીધી કે અતિ રૂડે 1600 ગોપીઓમાં રાધા ગતિ રૂડા નાર જો 1600 ગોપીઓમાં રાધા ગતિ રૂડા નાર જો કારણ કે ખૂબ જાય મન મોયા રે રૂપથી ગુણવાલા ખૂબ જાય મન મોયા રે રૂપથી ગુણવાલા સાંભળશે રે રસિકા જનની વાત જો આજ નજરાજ ને રૂપથી ગુણવાલા
એટલે વાત આપણે એ કરતો હતો કે દીકરીઓ માટેની આ ફરમાઈશ આવે ફરમાઈશ ઉપર ફરવા પણ ટાઈમ નહીં ધ્યાનમાં રાખવું ને. એટલે દીકરીઓમાં બહુ ભાવ હોય છે અને એમાં અટાણે તો ભણતર બહુ સરસ હાલે. હા બહુ હોશિયાર હોય દીકરીઓ. યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા કીધું. હા એક દીકરીને માસ્ટર સાહેબે કીધું કે બેટા તું લેસન કરીને કેમ ન આવી, તો લેસન કરીને કેમ ના આવી? દીકરી કે સાહેબ ઘરે લાઈટ નહોતી. તો કે ઘરે લાઈટ નહોતી તો કે મીણબત્તી તો હોય ને, તો કે મીણબત્તી તો હતી પણ બાકસ નહોતી. તો કે બાકસ ન હોય એવું બને કે સાહેબ બાકસ હતી પણ મંદિરમાં હતી. તો કે મંદિરમાંથી લઈ લેવાય ને, તો કે સાહેબ નાઈ નહોતી. તો કે કેમ નાઈ નહોતી? કે ટાંકામાં પાણી નહોતું. તો કે ટાંકામાં પાણી કેમ નહોતું? સાહેબ લાઈટ નહોતી ને. એટલે દીકરીઓમાં અદભુત આ કાળજા ક્યારેક અટકાની તમારી ફરમાઈશ છે, પૂરી કરી દો. એટલે કીધું બહુ સરસ કવિ દાદ આપણા અહીંયા જ રહેતા અને પદ્મશ્રીનું જેને બિરુદ મળેલું અને ઘડવિયા મારે ઠાકોરજી નથી થવું એ પણ એમને દાદ બાપુએ લખેલું. પછી કાળજા કેરો કટકો પણ અને કૈલાસ કે નિવાસી આવા બધા અનેક ગીતો ભજનો દાદ બાપુના પણ આ પ્રચલિત જે વ્યાસપીઠ ઉપર પણ ગવાય છે એવો કાળજા કેરો કટકો. દીકરી તો દીકરીમાં તો પ્રેમ છે ને, બાપ દીકરીનો પ્રેમ અજબૂત હોય. તમે પ્રેમ શબ્દ લખો ને એટલે પેલો પ આવે પછી મ આવે. એટલે બાપ દીકરીના પ્રેમ માટે કવિએ બે જ શબ્દમાં આખો પ્રેમની કવિતા લખી કે પપ્પા કા પ પહેલા है, मम्मी का म दूसरा, बीच में आधा मैं हूं, मुझे ले जाएगा कोई तीसरा. આખા પ્રેમમાં દીકરી આવી ગયા. આખો પ્રેમ છે દીકરીના, અજબૂતતા પ્રેમ. એવા દીકરીના એક કાળજા કેરો દીકરીઓની ફરમાઈશ લઈ લો કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. આ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. પણ મમતારું મમતારું જેમ બેનું માં, મમતારું જેમ બેનું માં વીરનો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. દીકરે બાપમાં ભાઈમાં એટલો ફેર છે. દીકરો છે એ બાપનો હાથ છે અને દીકરી છે ને એ બાપનું હૃદય છે. સાહેબ હૃદય છે બાપનું. દીકરો બાપનો હાથ છે પણ દીકરી છે બાપનું હૃદય છે. એનું કારણ કે દીકરો બાજુમાં રહેતો હોય તો બા બાપમાં ઘણા અટાણના સમય પ્રમાણે બનતું હશે એવું ક્યાંક, પણ ઘણા એવા બધા અપવાદ નથી હોતો. પણ છતાંય આપણે કઈ દીકરી 100 કિલોમીટર દૂર હોય ને તો મા બાપની ચિંતા કરતી હોય, એ દીકરી કહેવાય. હા અને દીકરીને મા બાપનું એટલું હોય ને ભાઈનું એટલું હોય. લ્યો દીકરી હાલી જતી હોય ને ફેરી લાગે, નખમાં લાગી ગયું હોય, લોહી નીકળી જાય તો એમ કે ખમા મારા વીરને. હો હા ખમા મારા વીરને. હારે હોય છતાંય ફેરી લાગી હોય. કોઈ બેને એમ કીધું ખમા મારા ધણીને. બોલો નકરી 5000 ની હાડી લઈ આવી દેતો હોય અને એ પાસે ઉભો હોય તો ખમા ભાઈ ને કે બોલો ખમા ભાઈ ને કે કેવી એની આ તાકાત છે. એટલે એને કીધું કે સબ તો નહીં ધરતી ઉપર ઈ પગ કાથી જી ગયો. બેની બાનું સબ તો નહીં ધરતી ઉપર ઈ પગ કાથી જી ગયો. કારણ કે ડુંગરા ડુંગરા જેવો એનો ઉભરો લાગ્યો. ડુંગરા જેવો
કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો એક સત્ય ઘટના કહી દો મનસુખભાઈ. જેતપુરમાં ભાઈ બેન બે એને એક ભાઈ મંદબુદ્ધિનો ભાઈ, થોડીક મંદબુદ્ધિ, થોડીક શાંતિ રાખજો બેટા. અને એ બેનના લગ્ન થયા, ભાઈ નાનો અને બેનના એના લગ્ન થયા. ભાઈને ખબર નહીં કાંઈ, હા મંદ બુદ્ધિ, એટલે ખબર નહીં કાંઈ. એ મિત્રો આવીને છોકરાઓ આવીને બધા આવીને રમતો હતો. એમાં ભાઈ દીકરીની બેનની વિદાયનો સમય આવ્યો એટલે ભાઈ થોડીને એના બાપા પાસે ગયો. 8-10 વર્ષનો જ ભાઈ દોડીને એના બાપા પણ જઈને કે બાપા મને એક 100 રૂપિયા આપો ને. કોઈ દી રૂપિયો ન માગે, એને 100 રૂપિયાનું કીધું. એટલે બાપાને એમ કે બેટા તારે શું કરવું છે? કે મારે બેનને દેવા 100 રૂપિયા, મારે બેનને દેવા. હે કે હા મારે બેનને દેવા. એ દોડીને દેવા ગયો ત્યાં, પણ બેને વારણા લીધા. વારણા લઈ અને કીધું ભાઈ હવે અરે બેન તું જાશ મને મૂકીને મને હવે રમાડશે કોણ? મને કોણ કરતા કોણ મને હાચવશે? હવે એમ કરી રોવા માંડ્યો. ત્યારે બેને એમ કીધું ના બેટા હું તને ભાઈ મારી ભેગો તને લઈ જઈશ, હારે લઈ જાય, હું 2 દી પછી તને આવીને તેડી જઈશ. એમ કરીને મનાવ્યો. અને મનાવ્યો બેને એમ કીધું કે ભાઈ તું હવે તોફાન ન કરતો અને બાપાને માને હેરાન ન કરતો હો. અને એટલા દઈને ભાઈ બેને આશીર્વાદ દીધા. ત્યારે ભાઈ એટલું કીધું કે બેન આજથી લગી હું બધાને હેરાન કરતો હતો, પણ તારો હાથ પડી ગયો માથે, હવે હું કોઈને હેરાન નહીં કરું, કાંઈ કરતા કાંઈ ન કરું, તારા આશીર્વાદ મને લાગી ગયા છે. અને હકીકતે બેન આશીર્વાદ દઈને ગયા પછી દીકરો ડાયો થઈ ગયો આવા સમાજમાં. એટલે ભાઈ બહેનના પ્રેમના આવા પ્રેમના અનેક દાખલાઓ. અને માનો પ્રેમ છે તો અદ્ભુત છે. બંધ આંખે પ્રેમ કરે ને એને પ્રેમિકા કહેવાય. આંખ બંધ રાખીને જે પ્રેમ કરે એને પ્રેમિકા કહેવાય. અને આંખ બંધ થાય ત્યાં સુધી પ્રેમ કરે એને માં કહેવાય. એને માં કહેવાય. અને આંખો કાઢીને ડોળા કાઢીને પ્રેમ કરે એને પત્ની કહેવાય. એને એ કહેવાય. આપણે નથી આ તમે ભણો છો ખબર આપણે આ મિસિસ કે મિસિસ અને હસબન્ડ લ્યો. આ ઇંગ્લિશમાં નામ મિસિસ ને હસબન્ડ. એ પણ આપણી ગુજરાતી ભાષા કરો ને એટલે મિસિસ એટલે હોય એના ધણી સિસિસ થી બિહારથી ત્યાં પ્રસંગમાં ને સિસિસ કરતા એ મિસિસ. અને હસબન્ડ એટલે હું એ કે તો હશે કે તો બંધ થાય. કોકારે દાંત કાઢતો હોય એમ કે હું તારો ભૂંડા લાગો હટાણે પસાવરના ઢાંઠા જેવા લાગો. આ હસબન્ડ એ કે ત્યારે હશે ને ક્યારે ત્યારે બંધ થાય. અને ઘણા એવા ઇંગ્લિશ આવડે ને બોલે નો વાંધો નથી આવડતા એને ઉપાડા લીધા. મને મુંબઈમાં એક જણ ઘરવાળીને ઓળખાણ કરાવતો હતો. મને કે ધીસ ઇઝ ઓન માય વાઇફ. મેં કીધું તું ઓનમાં લ્યો ને અમે હું કઈ લોનમાં લઈને રખડીએ છીએ. ઇંગ્લિશ આવડે એનો વાંધો નથી આવડતા એને ઉપાડા લીધા. ઇંગ્લિશમાં સારામાં હોય. હા ઇંગ્લિશ અમુક જગ્યાએ જ બોલાય, અમુક જગ્યાએ ન બોલાય. અમારે સુશીલાબેન સુરતમાં અમે રેલવે સ્ટેશનમાં ઘણા વર્ષ પહેલા ઉભા હતા ને તો ત્યાં એક કૂતરું હતું. તે ઇંગ્લિશ ભણેલો ને એ કૂતરાને ગો ગો વારે ઘડી ગો ગો કરી કૂતરું સમજ્યું જ નહીં કઈ. ઓલું ઇંગ્લિશમાં ગો ગો કરી રાખે. પણ સામે બાપા હતા એ સમજી ગયા. અમે જોતા હતા એ બાપાને એમ થયું કે આ કૂતરા જ નગડે પણ ગોમાં થોડું સમજે. એ બાપા એ ઉભા થઈને કૂતરા પાસે જઈને કીધું ઘર તો પલા કાપી ગયો. પલા કાપી ગયો. હું ઘણા વર્ષ પહેલા પડીએ છે દ્વારકા પ્રોગ્રામ મારો. દ્વારકા પ્રોગ્રામ તમે ગયેલા પછી કીધું મંદિરે દર્શન કરવા જાય. એ દર્શન કરવા ગયા ને ત્યાં ફોરેનરો હતા. એ ફોરેનરો ત્યાં ઉભા હતા ને તે એક જણા વળી ત્યાંના દ્વારકાના એક માણસ હતા. એને એ પૂછતા હતા મંદિર સામે આંગળી રાખીને ફોરેનરે આમ આંગળી સામે કીધું ધીસ. ઓલો ધીસમાં શું સમજે? એટલે મેં કીધું આ મંદિર નું પૂછે. એટલે ઓલા પૂછ્યું પાછું કીધું ધીસ. મેં કીધું દ્વારકાધીશ.
આ અમે દેસાઈ ઘણો 5000 વર્ષ પહેલા અમારો ભગવાન આવીને બિરાજમાન થયા છે. હા, દ્વારકાધીશ છે. એટલે એ ભાવ જે જગત આવે ને એના માટે જ વાત હોય છે. બાકી ભાવ ન હોય તો બધું નકામ. એટલે દીકરીઓમાં અને ઇંગ્લિશ આવડે ને બોલે ન આવડે, અહીંયા વર્ષો પહેલા ઘણા ઇંગ્લિશ બોલે, સારી વાત કહેવાય. ન આવડતું એ પણ બોલતા હોય. હા, અને હિન્દીમાં એવું થયો. મારે મુંબઈમાં એક પ્રોગ્રામ, તમારે દેવીસિંહભાઈ મને કહે, ઉદાનભાઈ મને એકવાર મુંબઈ તો લઈ જાઓ. એટલે અમે જુનાગઢથી ટ્રેનમાં જતા ઘણા વર્ષ પહેલા. એમાં સુરત આવ્યું એટલે મારે દેવીસિંહભાઈ હું મુંબઈ લઈ જતો જોવા માટે. એ જોવા માટે લઈ જતો હતો, એમાં એ હામી સીટી બેઠા હતા, અમે બેઠા વાતોચીતું કરતા. એમાં સુરતથી એક જણો હિન્દી ભાષી માણસ ચીડ્યા. એટલે અમારે દેવીસિંહભાઈ હિન્દીમાં વાતો કરવા માંડ્યું. એટલે હું તો છાપું વાંચતો હતો. એટલે ઓલા દેવીસિંહભાઈ ને ઓલા ભાઈ હિન્દીમાં બોલતા. તેને દેવીસિંહભાઈ કીધું કે આપકે અહીંયા બારિશ કેસી હે, એટલે વરસાદનું. એટલે હું છાપું વાંચતો હોય તો વિચાર કરતો કે આગળ કઈક ગોટો થવાનો છે. એટલે ઓલા પાછું પૂછ્યું કે અમારા દેવીસિંહભાઈ ને કે આપકે અહીંયા બારિશ કેસી. એટલે અમારા દેવીસિંહભાઈ કે ક્યાંક ક્યાંક રેડા હે, થોડા થોડા ઝાપટા હે. એને રેડા ને ઝાપટા કીધા. બોલો, હા, રેડા ને ઝાપટા હે. પણ એટલે દીકરીઓ માટેનો જે ભાવ છે ને એ અદ્ભુત ભાવ હોય છે. અને આમ તો બહેનોમાં તો બહુ ભાવ હોય. હા, બહેનો હું કાયમ કીધે રાખું, બહેનો જો હોશિયાર બહુ હોય. યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. એટલે કરે ને આપણે કોઈને કીધું સત્તા રૂપેણ સંસ્થિતા, એટલા કામ કરો તોય ના શક્તિ છે. અને શક્તિ અદ્ભુત છે બહેનોમાં. હા, બેનો જોજો તમે, એના પતિ ઘરે જમવા આવે બપોરે અને ડાઇનિંગ ટેબલ ઉપર બધી વસ્તુ રાખી ગઈ એને ભાવતી, અને બધી વસ્તુ રાખીને બાજુમાં ખુરશી બેસીને એમ કહે કે તમે નિરાતે જમી લ્યો, પછી મારે તમને એક વાત કેવી છે. અરે કોઈની તાકાત છે નિરાતે જમી શકે? એને હબાકા ઉપડે કે હું વાત છે, વાત હું છે, એ હબાકા ઉપડે. એને ભાવે નહીં. હા, પણ કાંઈ એટલે આ શક્તિ લ્યો, બીજું શું. અને કેવું કહી દો વાતમાં મનસુખભાઈ, એવું કહી દે પુરુષને ખબર ન પડે, એવું કહી દે. એક જણો ઘેર આવ્યો ને દરવાજો આમ ખખડાયો, એને ઘરવાળીએ દરવાજો ખોલ્યો, ડેલો ખોલ્યો, દરવાજો ખોલ્યો ને તા તો ઓલો એને ઘરવાળીને કહે છે કે મોટરસાયકલ લઈને આવતો હતો ને, રસ્તામાં એવો ગધેડો ભટકાતો રહી ગયો. એ આ બધી એની ઘરવાળી પત્નીને વાત કરે. તા છોકરો આવીને કે મમ્મી આપણા રોહડામાં બિલાડી ગઈ, મીંદડી ગઈ. તો એની મમ્મી કે એ મીંદડીની વાત મૂક ને, પેલા ગધેડાની વાત સાંભળ ને. બોલો કેવું દરેક વામાં કેવું કહી દે. બોલો અદભુતતા બહેનોમાં છે. આ બહેનો જોજો, પહેલેથી કોઈ વસ્તુ છે ને લેવા જાય, એટલે પહેલેથી જોવા જાય, બીજેથી લેવા જાય ને ત્રીજેથી બદલાવા જાય. હા, અમારે જુનાગઢમાં 4-5 બહેનો આમાં એક કાપડની દુકાને ગયા ને, ડ્રેસની દુકાને, ડ્રેસની સુશીલાબેન ગયા ને તો કલાક એક બધું વિખાયું આખું. પછી એમ કે આ કલરમાં આ ડિઝાઇન છે, આ ડિઝાઇનમાં આ કલર છે. એ કલાક વિખાવીને પછી એક ડ્રેસ લે 1000 રૂપિયા, અને 1000 નો લઈને પછી કે ગાનું શું કિંમત 1000 રૂપિયા. તો કે એટલા બધા થોડા હોય, આ તો ગામમાં 700 મળે છે. આ તો એટલા બધા થોડા ગામમાં 700 મળે. તો કે બેન ન મળે. અરે ભાઈ તમારે રાખવું છે, અમે તમારી દુકાને વર્ષોથી લઈએ છીએ, કેટલા વર્ષ અમે તમારી દુકાનેથી લઈ, તમારે અમારું રાખવું છે ને. તો દુકાન વાળો કે બેન હજી મેં 2 મહિનાથી જ દુકાન કરી છે, હજી 2 મહિનાથી જ દુકાન કરી છે. આમ એટલે બહેનોમાં બહુ અદ્ભુતતા હોય છે. નારી તું નારાયણી, નારી નરની ખાણ, નારી થકી નર નિભ્યા, ધ્રુવ પ્રહલાદ સમાન. એ બાંધે ને તોય કોકની ત્યાં બાંધો. હા, હમણાં હાવ વહુનો ઝઘડો થયો ને, તેને હાવ વહુ કે તાર બાપનું ઘર નથી, ધ્યાન રાખીને બોલજે. એને દીકરાને વહુ કે તમારા બાપનું નથી. તો બાપ દીકરો કે તમારા બેના બાપનું નથી, કોકને ઘેરે હું કામ બાંધો? કોકને તો હક લેવા ગયો. બોલો
આવું અજબોતતા નારી તું નારાયણ. અને આ ભણવામાં તો હોશિયાર હારા જ હોય, પણ જે લીટી વટી જાય ને એની તકલીફ હોય. લીટી વટી જાય. હા, હમણાં એક ભણેલ દીકરા હાહુને ભણેલ દીકરાની બહુ ભણેલી આવી એટલે એને હાહુએ કીધું કે બેટા આજ તું રસોઈ બનાવજે. 2-3 દી થઈ ગયા, તારી જાન આવી ગઈ, લગ્ન થઈ ગયા, હવે ઘરની તને ખબર પડવા માંડે એટલે આજ રસોઈ તું બનાવી. તો દીકરાની વહુ જે પરણીને આવી હતી એને હાહુ કે મને તો રસોઈ જ આવડતી નથી. એ કે હે તને રસોઈ નથી આવડતી? ના, તો તારી હગાઈ કરી તેથી કેમ તે નો કીધું? એ કે તે મારે તમને સરપ્રાઈઝ આપી હતી. આવી સરપ્રાઈઝ? હા, બેનો બેટા વડીલો એમને ખબર છે. હા, પેલા તો શું હતું ખબર? એક પરણીને ભણેલી દીકરાની વહુ, અને પેલા જૂના જમાનાની વાત છે. એટલે હા હું એને દીકરાની વહુને કીધું બેટા ડુંગળીને ઠીકો મારીને આપતો, ડુંગળીને ઠીકો મારીને આપતો. એટલે ભણેલી હતી ડુંગળી લઈ આવી, હા હું ની મોર ડુંગળી મૂકીને વાહન ઠીકો જ નાખ્યો. ડુંગળીને બદલે હા હું નાખ્યો. જિંદગી ભર ન માગી ડુંગળી. આ જિંદગી ભર ન માગી ડુંગળી એટલે કીધું છે. પણ એટલે આ વાત એ છે કે દીકરી છે એ અદભુતતા છે. દીકરીનું પાત્ર અદભુતતા પાત્ર હોય છે, પણ એને સમજાય એને માટેના વાત છે. પણ બહેનોમાં તો અદભુત ભાવ હોય છે. હા, અને છેલ્લી વાત હકીકત કહી દઉં, એક ડોહીમાં મોટી ઉંમર ના થાય અટાણે લગભગ બધા કાળો કલર તો બધા કરે જ છે, બધા પીસડા મારે છે. હા, એક આખું ઘર કાળો કલર કરતા હતો, આખું ઘર બધા પીસડા થઈ જાય. એક 10-15 વર્ષનો છોકરો હતો એ સફેદ કરતો હતો, એને સફેદ કલર કર્યો પગ્યા થઈ. એટલે કોઈ કીધું બેટા આખો ઘર કાળો કલર કરે ને તું સફેદ નું કામ કરે? છોકરો કે ઘરમાં એકાદો વડીલ હોવો જોઈએ ને. હા, એકાદો તો વડીલ હોવો જોઈએ ને. એ નહીં. અને એક ડોહીમાં હમણાં વાળ ઓળતા હતા, માથાના વાળ બધા સફેદ થઈ ગયા. એટલે સફેદ થઈ ગયા ને વાળ ઓળીને ઘૂસ કાઢતા હતા અને ઘૂસને કાળો કલર કરતા. કોકે કીધું કે માથા માથે કાળો કલર કરવાનો એને બદલે ઘૂસને કાં કાળો કલર કરો? એ કે વાળ લેવા આવે ને વાળના ભાવ બહુ કિલ્લાના 3-4 હજાર રૂપિયો છે. અને વાળ લેવા આવે ને એ કાળા જ વાળ રાખ્યા, સફેદ નથી રાખતા. એટલે ઘૂસને કલર કરી દાબી દઉં છું. કેવી આવડે આ નહીં, પણ જીવનમાં મજા. એટલે કીધું કે ગોતવા જાવ કોઈ તો જડે નહીં, ઈ ગહન ગોવિંદો રે. ગોતવા જાવ કોઈ તો જડે નહીં, ઈ ગહન ગોવિંદો રે. પણ હરિ ભગતો હાથ ભગોઈ પ્રેમ પર ખંડો રે. કોઈ કરતા કોઈ દખલ. આપણે આ બધી જે સંસ્થાઓમાં ભવાની જલ બધા સોક્ષી પરિવારો અહીંયા જુનાગઢનું દાન પુણ્ય એટલું બધું કરે, ભગવાનની દયા અને કૃપા પણ સારા કાર્યમાં વાપરતા હોય છે. પણ તમે દીકરીઓ માટે જુઓ, તમે ક્યાંની દીકરીઓ, ક્યાં કોની દીકરી ક્યાંથી ક્યાં આવ્યા કોઈ ખબર નથી, પણ છતાં ઈશ્વર કેવો છે એ બધાનું ગોઠવું છે. કે ગોતવા જાવ કોઈ તો જડે નહીં, ઈ ગહન ગોવિંદો રે. પણ હરિ ભક્તો નાથ ભગોઈ પ્રેમ પર ખંડો રે. પણ એવા દેવને દેવો, એવા દેવને દેવો કે ધૂપ શું દેવો. એવા દેવને દેવો કે ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. મોજ મારે મોજ મારે રે. કારણ કાંઈ મોજ માર્યું ઈશ્વરે જે મોકલા આપણને એક પાત્ર ભજવીને જવાનું છે. બધી દીકરીઓને ભગવતી ગિરનારી મહારાજ ખૂબ રક્ષા કરે. અને આજનો આ કાર્યક્રમ તમે આનંદથી અને હરખથી આ કાર્યક્રમને પૂર્ણ કરી અને તમારા જ્યાંથી આવ્યા છો ત્યાં હેમખેમ પહોંચી જાઓ પાછા, એવી ગિરનારી મહારાજને પ્રાર્થના સાથે સર્વ દીકરીઓને મારા વંદન. વડીલોને જય માતાજી સાથે અમુદાનભાઈ ગઢવીને જય માતાજી, જય મા. બોલો ગિરનારી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ.
અને બેલ આઇકોન ખાસ દબાવશો, જેથી આપને આવા જ કાર્યક્રમો જોવા મળી રહે.